Hello students, good morning all of you. ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે 3-4 દાખલા ગણ્યા હતા. આજે નવો ટોપિક છે મુક્ત પતન. ખૂબ જ અગત્યનો ટોપિક છે. ઘણી બધી જગ્યાએ આના ઘણા બધા એમસીક્યુ તમને જોવા મળશે. એટલે પહેલાં બેઝિક ફંડા બધા ક્લિયર કરી લ્યો. બરાબર, આ ચેપ્ટરમાં તમે જોશો ને તો 30-40% એમસીક્યુ આ ટોપિકને લગતા હશે. કેટલા? 30-40. એટલે માની લો તમે 100 એમસીક્યુ સોલ્વ કરો તો મિનિમમ 40 જેટલા એમસીક્યુ તો આના લગતા જ હશે. બાકી બીજા અલગ અલગ વેગના, પ્રવેગના, આગળ હજી આવશે સાપેક્ષ વેગ, એવું બધું આવશે એમાં. પણ 30-40%, 40% તો મિનિમમ બધે આ જ દેખાશે. બરાબર, એટલે સરખું ધ્યાન રાખજો. મુક્ત પતન ખબર જ હશે બધાને. કોઈ કહેશો કોને કહેવાશે મુક્ત પતન? મુક્ત પતન આઠમા નંબર ભણી ગયા છો. મુક્ત પતન બોલ બેટા. સરસ, વેરી ગુડ. કે ભાઈ પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈએથી, કેટલી ઊંચાઈએથી? એચ જેટલી ઊંચાઈએથી કોઈ પણ પદાર્થને મૂકવામાં આવે. મૂકવું અને ઘા કરવું બેયમાં ફેર. બરાબર ને? મૂકવું અને ઘા કરવું બેયમાં ફેર. તમે કોઈ પણ વસ્તુનો ઘા કરશો મતલબ તમે બળ લગાડ્યું. બરાબર. અને આ મોંઘી આવે આ તો. બરાબર, આ જે વસ્તુ છે આ, તો આ શું થયું કે ભાઈ મુક્ત પતન. તો અત્યારે આ જે પદાર્થ અધો દિશામાં ગતિ કરે, ઉપર જે છે એને ઉર્ધ્વ દિશા કહેવાની, આને શું કહેવાની? અધો દિશા કહેવાની. તો જ્યારે કોઈ પણ પદાર્થ પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈએ લઈ જાય, પદાર્થ ઉપર બાહ્ય બળ નહીં લગાડવાનું, પણ પદાર્થને જસ્ટ શું કરો? રિલીઝ કરો. રિલીઝ કરશો એટલે જસ્ટ ખાલી તમે શું કરશો? મૂકી દો. તો મૂકી દો તો એ પદાર્થ ગતિ કરે છે કોને કારણે? કોકને કારણે તો ગતિ કરતો હશે. મારું બળ તો નથી લઈ ગયું. અને ન્યૂટનના નિયમ અનુસાર શું થાય? કોઈ પણ પદાર્થ ઉપર જ્યાં સુધી પરિણામી બળ ના લાગે ત્યાં સુધી પદાર્થ ગતિ ન કરે. તો મેં જો આ પેનને મૂકી દઉં અને પેન નીચે તરફ ગતિ કરે છે, એનો મતલબ પેન ઉપર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે. કયું બળ લાગતું હશે? એટલે જ્યારે કોઈ પણ પદાર્થ એચ ઊંચાઈએથી, કેટલી ઊંચાઈએથી? એચ ઊંચાઈએથી પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ મૂકવામાં આવે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ શું કરવામાં આવે? મૂકવામાં આવે. તો તેની ગતિ શું કહેવાય? મુક્ત પતન પામતી ગતિ કહેવાય. કેવી ગતિ કહેવાશે? મુક્ત પતન પામતી ગતિ. ચાલો જોવો જોઈએ. મુક્ત પતન ઇંગ્લિશમાં છે ને ફ્રી ફોલ બોલાય. શું કહેવાશે એને? ફ્રી ફોલ એટલે એમને શું થાય છે? પડે છે. જો હવે આખી પૃથ્વી નથી દોડતા આપણે. આખી પૃથ્વી હશે. આ શું? પૃથ્વીની સપાટી. બરોબર. માની લ્યો આ કોઈ એક એમ દળનો કોણ છે. કેટલા દળનો? અને એમ દળનો કોણ જે છે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? એચ જેટલી ઊંચાઈએ છે. સમજો. અને પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈ આપણા હાથમાં છે. તો આપણા હાથમાં છે
તો કોઈ કેસ હોય ને પ્રારંભિક વેગ કેટલો હશે? 0 હશે. ઇનિશિયલ વેલોસિટી v0 બરાબર શું હશે? 0. કાં u0 સોરી કાં v0 કાં કોના વડે દર્શાવાય? u વડે. એક વસ્તુ યાદ રાખજો ભાઈ. શું યાદ રાખવાનું? કે મુક્ત પતન કરતી વસ્તુનો પ્રારંભિક વેગ હંમેશા 0 હોય એવું જરૂરી નથી. અત્યાર સુધી તમે એવો જ કન્સેપ્ટ ભણ્યા હશો કે કોઈ પણ વસ્તુને તમે મૂકો તો મતલબ એનો પ્રારંભિક વેગ કેવો હશે? 0 જોઈએ. ના ભાઈ, એવું કાંઈ જરૂરી નથી. મુક્ત પતન કરતી વસ્તુ છે ને એનો પ્રારંભિક વેગ 0 હોઈ શકે ને ના હોઈ શકે. એ સ્પેશિયલ કેસમાં આવશે, પણ મોટાભાગના કેસમાં જ લાગુ પડશે. પ્રારંભિક વેગ કેટલો હશે બાળકો? 0 હશે. અત્યારે જ્યારે પડવાની શરૂઆત કરી મારા હાથમાં હતી કે નહીં, તો પ્રારંભિક વેગ કેવો હશે? 0 હશે. સમજાય છે કે નહીં? પણ જોજો, તો શું થયું? પેન જ્યારે પડી ત્યારે એનો કંઈ પ્રારંભિક વેગ હતો કે નહીં? હતો. કેટલો હતો? મારા હાથની જેટલી વેલોસિટી હોય ને એટલી વેલોસિટી કોની હશે? પદાર્થની. તમે બાઇકમાં બેઠા હોય તો તમારી વેલોસિટી કેટલી હોય? બાઇક જેટલી. તો અત્યારે આ જે છે ફ્રી ફોલ કહેવાય, અને આ જે છે ને ફ્રી ફોલ જ કહેવાય. કારણ કે મારા હાથનો કોન્ટેક્ટ છૂટ્યો પછી તો કોણ બોલાવે છે? પૃથ્વી. એના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે. એનાથી સમજાતું. પણ જો મારો હાથ સ્થિર હોય, સાદી ભાષામાં યાદ રાખો, મારો હાથ સ્થિર હોય ને પદાર્થ મુક્ત પતન કરે તો ઇનિશિયલ વેલોસિટી 0. પણ ઓલરેડી મારો હાથ કાં ઉપર જતો હોય કાં નીચે જતો હોય તો શું થશે? મારા હાથની જેટલી વેલોસિટી હશે ને એટલી વેલોસિટી કોની હશે? પદાર્થ. એવા સ્પેશિયલ કેસ આવશે, એ તમને રકમમાં કહી દેશે, ત્યારે જ લેવાનું. બાકી બધા કેસમાં શું થશે? v0 બરાબર શું થઈ જશે? 0. આટલું ખબર પડી ભાઈ બધાને? એટલે પ્રારંભિક વેગ 0 હોય કા નહીં હોય? 90% દાખલામાં પ્રારંભિક વેગ કેવો હશે? 0 જ હશે. એટલે આટલું સમજાણું ભાઈ બધાને? હા કે ના? સ્ટેન્ડ ચડાવેલી તમારું બાઇક હોય બરાબર, અને એ બાઇક એમને પડ્યું છે અને તમે એના ઉપર બેઠા હો અને અચાનક તમે ભપ થઈ જાવ તો જ્યારે તમે ભપ થવાનું ચાલુ કર્યું ત્યારે તમારી ઇનિશિયલ વેલોસિટી કેટલી હતી? 0. બાઇક એ સ્થિર, તમે સ્થિર. સમજાય છે કે નહીં? પણ ઘણીવાર બાઇક અમુક વેગથી ગતિ કરતું હોય બરાબર, અને તમે આમ ક્રોસમાં આડા બેઠા હોય અને ત્યારે ભપ થઈ જાવ તો તમે જ્યારે ભપ થવાની શરૂઆત કરી ત્યારે તમારી વેલોસિટી કંઈક હતી. કેટલી હતી? બાઇકની હતી એટલી. એટલે જ્યારે કોઈ પણ પદાર્થ મુક્ત પતન કરે તો મે બી ઇનિશિયલ વેલોસિટી 0, મે બી ઇનિશિયલ વેલોસિટી ડઝ નોટ ઇક્વલ ટુ 0. પણ મોટાભાગના કેસમાં કેવી આવશે? 0 જ આવશે. આટલું રેડી ભાઈ? પહેલાં આટલું સમજાણું. એક બીજી વસ્તુ કે ભાઈ મુક્ત પતનની ગતિ છે ને વાય દિશામાં લેવાની. કેમાં લેવાની? અત્યાર સુધી આપણું બધું કેમાં હતું? એક્સમાં. અને આજે પૃથ્વી તરફ એટલે અધો દિશા કહેવાય, એને -y કહેવાય, અને ઉપરનું જે છે એને +y કહેવાશે. સમજાય છે? અને -y કહેવાય, ઉપરનું છે એને શું કહેવાશે? +y. પેલા આટલું ક્લિયર? આ સમજાણું. ચાલો હવે તો જુઓ, જ્યારે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ અધો દિશામાં, કઈ દિશામાં? ડાઉનવર્ડ, એટલે કે અધો દિશામાં
ગતિ કરે તેને શું કહેવામાં આવે? મુક્ત પતન કહે છે. અધો દિશામાં ગતિ કરશે અને શું કહેવામાં આવે તો કે મુક્ત પતન કહેવામાં. આટલું રેડી? તો આ જે પદાર્થ છે ધીમે 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 નીચે આવે છે કે નહીં? તો હવે કોઈ કહેશો પદાર્થ ઉપર કેટલું બળ લાગશે? ગુરુત્વાકર્ષી બળ લાગે. પદાર્થ ઉપર શું લાગશે? ગુરુત્વાકર્ષી બળ. જેમ જેમ પદાર્થ નીચે આવશે એમ એમ એનો વેગ વધતો જશે. કારણ કે હાથમાં હતો ત્યારે વેગ 0 હતો. આ મૂકો એટલે ધીમે 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 એની વેલોસિટી શું થશે? વધશે. અને વેલોસિટી વધી ઇટ મીન્સ શું? પ્રવેગ. સરસ. વેગમાં ફેરફાર થયો. શું થાય છે બાળકો? વેગમાં ફેરફાર થયો સમયની સાપેક્ષે. કારણ કે સમય વધશે કે નહીં પદાર્થ નીચે આવશે એટલે. તો સમયની સાપેક્ષે પદાર્થનો વેગ વધશે એટલે એમાં શું ઉત્પન્ન થયો હશે? પ્રવેગ ઉત્પન્ન થયો હોય. પણ બાળકો આ જે પ્રવેગ ઉત્પન્ન થયો હશે એને કહેવાશે ગુરુત્વ પ્રવેગ. એ એટલે પ્રવેગ અને સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ. તો એ જેટલો જે પ્રવેગ ઉત્પન્ન થાય ને બાહ્ય બળને કારણે, આ પેનને હું આમ ઘા કરું અને જો એના વેગમાં ફેરફાર થાય તો એના વેગમાં ફેરફાર થયો કોને કારણે? બાહ્ય બળને કારણે. તો વસ્તુ પ્રવેગી ગતિ કહેવાય. એ વડે દર્શાવાય. એના પ્રવેગને કેના વડે દર્શાવાય? પણ જો હું પેનને મૂકી દઉં છું તો એના વેગમાં ફેરફાર થયો કોને કારણે? પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે. તો ઈ જી પ્રવેગ હોય એને પ્રવેગ ના કહેવાય પણ શું કહેવાશે? ગુરુત્વ પ્રવેગ. સ્મોલ જી વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? તો ગુરુત્વ પ્રવેગની ડેફિનેશન શું? કે કોઈ પણ પદાર્થના વેગમાં શું? કોઈ પણ પદાર્થના વેગમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે ફેરફાર થાય તો તેમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહેવામાં આવે? ગુરુત્વ પ્રવેગ. સ્મોલ જી વડે દર્શાવાય. કોના વડે દર્શાવાય? સ્મોલ જી વડે. ચાલો તો અને તમને બધાને ખબર જ હશે ગુરુત્વ પ્રવેગની કિંમત અચળ હશે. બરોબર ને? એની મેળે કેમ વયું જાય છે? હે શું? એમ કઈ થોડું હોય ને? ક્યું? હા હવે નહીં જાય. હા બસ. ગુરુત્વ પ્રવેગ કેના વડે દર્શાવાય? સ્મોલ જી વડે. શું ગુરુત્વ પ્રવેગ એટલે? પદાર્થના વેગમાં કોને કારણે? પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે ફેરફાર થાય તો તેમાં ઉદ્ભવતા પ્રવેગને શું કહે છે? ગુરુત્વ પ્રવેગ. સ્મોલ જી. રેડી? બાહ્ય બળને કારણે આવે તો એ, પૃથ્વીના બળને કારણે આવે તો સ્મોલ જી. જો પદાર્થની ઊંચાઈ શું? જો પદાર્થની ઊંચાઈ h પૃથ્વીની ત્રિજ્યાની
સરખામણીમાં ખૂબ જ ઓછી હોય તો તેના માટે સ્મોલ જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું અચળ રહે. ઊંચાઈ છે ને, ઊંચાઈ એ શું હોય? પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં કેવી હોવી જોઈએ? ખૂબ જ ઓછી હોવી જોઈએ. તો એનું મૂલ્ય 9.8 રહીએ, બાકી ના રહીએ ભાઈ. આ યાદ રાખજો, ગોખવાનું નથી. 9.8 આમ તો આપણે 8મા ચેપ્ટરમાં આવશે. 10 કિલોમીટર ઊંચાઈ સુધી જાઓ ને તમે પૃથ્વીની સપાટીથી, કેટલી? તો આ બદલશે નહીં. પણ 10 કિલોમીટર કરતાં ઉપર ઊંચાઈ જાશો ને એટલે ધીમે 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 સ્મોલ જીની વેલ્યુ ઘટતી જશે. 9.8 એની વેલ્યુ કેવી છે? મેક્સિમમ. કેટલી છે? સપાટી ઉપર 9.8 હોય. ઉપર 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 જેમ જતા જાઓ ને એમ 10 કિલોમીટર લગી વાંધો ના આવે. પણ જો 10 કિલોમીટર કરતાં ઉપર ગયા તો આ વેલ્યુ ઘટવા માંડે. 9.8 માંથી ધીમે 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 શું થશે? ઘટશે. હા કે ના? સમજાય છે કે નહીં? પૃથ્વીની ત્રિજ્યા ખબર છે કોઈને કેટલી હોય? 6400 કિલોમીટર. સપાટી અને એનું કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું હશે? 6400 કિલોમીટર. કેન યુ ઇમેજિન? 6400 કિલોમીટર. અને આપણે તો હજી બધા એક્સપેરિમેન્ટ કરીએ, વધી ક્યાં જશું? વધીને વધુ બોલો છે, વધુ ને વધુ માઉન્ટ એવરેસ્ટ ઉપર જઈને કોઈ પદાર્થને મૂકશો ને એના કરતાં ઓછું શું છે? વધુમાં વધુ તમે ક્યાં? કુદરત કે તમે વધુમાં વધુ ક્યાં આવી શકશો? બરોબર. તો એટલી ઊંચાઈથી તમે પ્રેક્ટિકલી ફિઝિકલી પદાર્થને મૂકો છો. બરોબર. હા, એરોપ્લેન? ના ના, માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ 8.5 કિલોમીટર. કેટલો ઊંચો છે માઉન્ટ એવરેસ્ટ? 8.8. 8.8 નહીં, એના કરતાં વધુ. 8.8 કિલોમીટર એની ઊંચાઈ છે. તો એટલી ઊંચાઈથી જો કોઈ પદાર્થને તમે મૂકો ને તો એ મુક્ત પતન કહેવાય. એનું એક્સેલરેશન કેટલું હશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એના કરતાં વધુ નહીં હોય. સમજાય? મેક્સિમમ હશે. આપણે સૂત્ર અનુસાર આપણે જોશું, જેમ જેમ ઊંચાઈ વધે ને એમ ઘટશે. બરાબર. 10 કિલોમીટર કરતાં વધશે એમ શું થવાનું? ઘટવાનું. તો આ 8.5 કિલોમીટર અંતર શું કહેવાય? 6400ની કમ્પેરિઝનમાં તો અવગણ્ય કહેવાય કે નહીં? હા કે ના? તમારા પાસે 6400 રૂપિયા હોય ને મારા ઘર 8.5 રૂપિયા હોય. આમાં તો શિક્ષક છીએ, ગરીબ શિક્ષક હોય, બીજું અમારે કાંઈ ના હોય. એ ફોર એપલ, બી ફોર બોય, બીજું કાંઈ જાજુ હોય નહીં. શિક્ષકોને બિચારાઓને શું હોય હવે યાર? હે, તમારા ઘર 6400 રૂપિયા હોય, મારા ઘર 8.5 રૂપિયા હોય તો નિગ્લિજિબલ જ કહેવાય ને. 8.5 રૂપિયામાં શું આવે? કોઈ પાણીપુરીની પ્લેટિંગ ના આવે. એના માટે 20 રૂપિયા જોઈએ. વડાપાઉં લેવું હોય તો 15, મિનિમમ 15, 20. ઘૂઘરાની પ્લેટ ખાવી હોય તો 20 રૂપિયા મિનિમમ. હે, 10 રૂપિયા પૂરા નથી. આ શિક્ષક છીએ, શિક્ષક આગળ એટલું બધું ખીચામાં કંઈ હોય જ નહીં બેચડાવાનું. બરોબર. તો એ અવગણ્ય કહેવાય. 8.5 કિલોમીટર ઊંચાઈ છે ને કોની કમ્પેરિઝનમાં? 6400ની. આટલી વસ્તુ રેડી? કોને કીધું આ બળ છે? આ તો પ્રવેગ છે. આજ્ઞા બળ છે, આ તો પ્રવેગ છે. અને બળ ના કહેવાય, અને પ્રવેગ કહેવાય. શું કહેવાય આને? પ્રવેગ. બરોબર. ચાલો હવે કંઈ આ બળ નથી, આ શું છે? પ્રવેગ છે. અને પૃથ્વીનું ભાઈ ગુરુત્વાકર્ષી બળ બદલે આટલું ખબર હોવી જોઈને. સ્પેસમાં જાવ શું અસર થાય છે? કાંઈ નહીં. હમણાં ઓલો કોણ ગયો તો? જેક બેસો જ. શું આપણે તેનું નામે ના આવડે એવાનું. જેફ બેસો જ 100 કિલોમીટર ઊંચાઈ ગયો હતો. એના કરતાં એ વધુ નથી જઈ શકતો. બરોબર. અંતરિક્ષયાનને આ બધું હાઈફાઈ જે બધું મોકલતા હોય એ વસ્તુ અલગ છે. આ વધુ કેટલી ઊંચાઈ ગયા હતા?
અને એમાંય ગ્રેવિટી લેસ થઈ ગયું હતું, તરતા હતા. ગ્રેવિટીની અસર અહીંયા 100 કિલોમીટર ઊંચાઈ એટલી બધી ગ્રેવિટીની અસર નથી. સમજાય છે કે નહીં? એટલે અમુક ઊંચાઈ કરતાં વધુ ઊંચાઈ જશો એટલે પૃથ્વી પોતાની પકડ ધીમે 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 શું કરતી જાય? ઓછી કરતી જાય. અનંત વિસ્તાર લગી પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ ફેલાયેલું નથી. અમુક એની શું છે એરિયા, જેવી રીતે ચુંબક હોય, ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય ને. હવે કોઈ લોખંડની વસ્તુ ગમે અહીંયા મૂકો તો ખેંચી લે, તો આખી દુનિયામાં જે બધી વસ્તુ બધી ખેંચાતી જાય ગમે અહીંયા. કારણ કે ચુંબક ક્યાંક ને ક્યાંક તો પડ્યા જ હશે ને, ક્યાંક ને ક્યાંક તો પડ્યા જ હોય ના, પણ એનો અમુક મર્યાદિત વિસ્તાર હોય. એટલા વિસ્તારમાં જો કોઈ લોખંડની વસ્તુ આવે તો શું થાય? આકર્ષાય. તો એ રીતે પૃથ્વીને પણ અમુક પોતાનો શું છે મર્યાદિત વિસ્તાર છે. એની બહાર એનું ક્ષેત્ર કેવું હશે? વીક. જેમ 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 ઊંચે જતા જાવ ને એમ કેવું થતું જશે? વીક થતું જશે. ચાલો, એટલે જીની વેલ્યુ 9.8. એક વસ્તુ ખાસ યાદ રાખો છો, કોઈ કહેશું આ પદાર્થ ઉપર બળ કઈ દિશામાં લાગ્યું હશે? બળ નીચેની બાજુ લાગે ને ભાઈ, તો જ નીચે આવે. કણ અહીંયા પહોંચે તોય બળ નીચેની દિશામાં જ લાગશે. હા કે ના? સમજાય છે કે નહીં? પણ આપણો પદાર્થ તો એવી ઊંચાઈ છે, કેવી ઊંચાઈ કે ત્રિજ્યાની સરખામણીમાં અવગણ્ય છે. તો બધા બિંદુ એના ઉપર લાગતું બળનું મૂલ્ય અચળ. અને બળનું મૂલ્ય અચળ તો પ્રવેગ કેવો હશે? અચળ. કોઈ કહેશો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર? પૃથ્વીને કારણે એમ દળના કણ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર mg. F બરાબર mg. કોક એને તો વજન કહેવાય. શું કે કોક એને કે વજન? એ વજન જ ગુરુત્વાકર્ષી બળ. તમે અહીંયા અગાસી ઉપર જાઓ, કૂદકો મારો તો તમારું જેટલું વજન હશે ને પૃથ્વી તમને એટલા બળથી ખેંચે. યાદ રાખજો. કારણ કે આપણે તો બધી જગ્યાએ એમ જ બોલી, શું બોલી? મારું વજન આટલું છે. અરે વજન નહીં, દળ. દળ હોય 50, 60, 70, 80. શું હોય તમારું? દળ હોય. દળ એટલે તમારા શરીરમાં ભરેલો દ્રવ્યનો જથ્થો. આ દ્રવ્ય આટલું વહેડું, દ્રવ્યનો જથ્થો ડબલો વહેડો હોય. એ બધા અણુઓનું શું? માસ. પણ વજન એટલે શું? એમ દળના પદાર્થ ઉપર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ, એને વજન કહેવાય. અને એમ દળના પદાર્થને તમે અગાસીએ જઈને ધક્કો મારો તો એ એમદળનો પદાર્થ જી જેટલા પ્રવેગથી નીચે જાય. તો જૂનું જાણીતું સૂત્ર F બરાબર ma. તો અહીંયા F બાહ્ય બળ છે, તો એ શું છે? બાહ્ય પ્રવેગ. પણ F બરાબર mg. શું F બરાબર? તો આમાં g ગુરુત્વ પ્રવેગ છે, તો F કયું હશે? ગુરુત્વાકર્ષી બળ. સમજાય છે બધાને? હવે કયું બળ હશે? ગુરુત્વાકર્ષી બળ. આ પેનનું આમ ફેંકું તો F બરાબર ma આવે. શું આવે? F બરાબર. પણ આમ મૂકી દઉં ને, મૂકીશ નહીં પણ આમ મૂકી દઉં ને તો શું આવે? F બરાબર mg. ક્લિયર થાય છે ભાઈ? ના સમજાય તો પૂછજો, કન્સેપ્ટ ક્લિયર કરવાનું. F બરાબર શું આવશે? mg. કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને કારણે જાય. m એટલે શું? દળ. એ તો અચળ જ રહેશે. તો આ પદાર્થ ઉપર કેટલું ગુરુત્વાકર્ષી બળ લાગશે? F ઇઝ ઇક્વલ ટુ mg જેટલું. તો હવે m કેવું હશે? અચળ રહે. પણ પૃથ્વીથી 10 કિલોમીટર ઊંચાઈ સુધી લગભગ બળનું મૂલ્ય અચળ જ લે. અને બળનું મૂલ્ય અચળ રહેશે તો g નું મૂલ્ય અચળ રહેશે. g નું મૂલ્ય પણ કેવું રહેશે? અચળ જ રહેશે. અને કેટલી હશે g ની વેલ્યુ? 9.8 મીટર પ્રતિ. તો કોઈ પણ પદાર્થ જે નીચે આવતો હશે ને એનું ગ્રેવિટેશનલ એક્સેલરેશન કહેવાય. શું કહેવાય આને? ગ્રેવિટેશનલ એક્સેલરેશન. g 9.8. પણ છે ને ભાઈ, હું અહીંયા આગળ માઇનસ લખીશ. હું લખીશ અહીંયા. કેમ ભાઈ? ગુરુત્વ પ્રવેગ સદિશ રાશિ છે, નીચે આવે એટલે. ગુરુત્વ પ્રવેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. અને બોલો કઈ દિશામાં હશે ગુરુત્વ પ્રવેગ? અધો દિશામાં કે ઉર્ધ્વ દિશામાં? અધો દિશામાં.
અને અધો દિશાને આપણે માઇનસ લીધું છે. એટલે સૂત્રમાં જ્યારે તમે જીનો ઉપયોગ કરો છો ત્યારે જી બરાબર -9.8 લેવાનું, નકર જવાબો ખોટા આવશે. નિશાની શેડ લેવું પડે. સમજાય છે કે નહીં? હવે એક સિમ્પલ અને સામાન્ય પ્રશ્ન જોઈ કોને આવડે છે. આ પેનને હું ઉપર ઘા કરું તો એનો ગુરુત્વ પ્રવેગ બોલો. પેનને હું આમ ઉપર ઘા કરું તો એનો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અને એની સાઇન એટલે સંજ્ઞા. પેનના હું ઉપર ઘા કરું છું તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું અને એની સંજ્ઞા પ્લસ કે માઇનસ. બોલ વાલા. પ્લસ 9.8 માઇનસ 9.8 માઇનસ 9.8 પ્લસ 9.8. હાલો 2 જણા પ્લસ 2 જણા માઇનસ માઇનસ 9.8. ઓલો અહીંયા બે નથી. ઓલો પહેલવાન શું નામ? શ્રેયાંશ. શ્રેયાંશ બધું એક કા નથી આવ્યો? તારો તો ભાઈબંધ છે તને ખબર ને? ક્યાં ગયો? બારે ગયો? ક્યાં ગયો? હે ગુરુ પૂર્ણિમા તો હોય ગઈ. અચ્છા ગુરુકુળ. આ ગુરુકુળ જ છે. મારે મન તો જ્યાં ભણો ત્યાં ગુરુકુળ. હા -9.8 આવે. શું આવશે ભાઈ? અરે યાર સિમ્પલ લોજિક છે. આ પૃથ્વી આ પદાર્થને આમ ઉપર મેં ઘા કર્યો. ક્યાં ઘા કર્યો? હાલો પદાર્થ અહીંયા પહોંચે તો મારી અસર ક્યાં સુધી હોય? મારી જ્યાં સુધી મારા કોન્ટેક્ટમાં હોય ને ત્યાં સુધી જ મારી અસર હોય ભાઈ. અહીંથી આમ હવે અહીંથી એને રિલીઝ કરવું એટલે તરત પૃથ્વીની અસરમાં આવે. તરત નીચે ના આવે. કોની અસરમાં આવશે? પૃથ્વીની અસરમાં આવે. કે નથી સમજાતું? મારા બળની અસર તો મારા બળને કારણે પૂછવું હોય ને તો એનો પ્રવેગ ઉપર હોય, પણ મારી અસર ક્યાં સુધી? મારા હાથમાં છે ત્યાં સુધી. પણ જેવો આ પદાર્થ મારા હાથમાંથી રિલીઝ થાય આમ ઘા ઝૂમ એટલે હું દાસ ગયો કોઈ દી પાછો જ ના. કાં પાછો ના આવે? કારણ કે મેં જે બાજુ બળ લગાડ્યું એ બાજુ જવાનું. ગયો કોઈ પાછો જ નહીં આવે. હાલે આ તો પાછો આવે. કેમ ભાઈ પાછો આવશે? કારણ કે પૃથ્વી આમ ઉપર નથી, નીચે છે. સમજો, પદાર્થ ઉપર જતો હોય કે પદાર્થ નીચે જતો હોય, પૃથ્વી તો બળ નીચે જ લગાડે. સમજો ભાઈ આ વસ્તુ નિશાની અગત્યની. બાકી ગોટા કરશો તો મૈરા. એક સિમ્પલ વસ્તુ છે, પદાર્થને આપણે આમ ઘા કરીએ છીએ તો શું થાય છે? ધીમે ધીમે ધીમેની સ્પીડ ઘટે છે. સ્પીડ વધતી હોય તો શું થવું જોઈએ? એ ગયો પાછો કોઈ દી આવે જ નહીં. પણ એનું પ્રૂફ શું? સ્પીડ ઘટે છે એનું પ્રૂફ શું? પાછો આવે છે. કાં એનું કારણ મારા બળે તો એના ઉપર ધક્કો મારી દીધો, પણ પૃથ્વી કે તમે મારી અસરમાં જો અત્યારે, અને આપણે પૃથ્વીની અસરમાં હોવાથી શું થશે બાળકો? પૃથ્વીનું બળ હંમેશા નીચે જ હોય. ખાસ યાદ રાખજો, પદાર્થ આમ નીચે જતો હોય કે પદાર્થ આમ, પૃથ્વી દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ ક્યાં છે? નીચે. અહીંયા પહોંચે તો ક્યાં છે? નીચે. પદાર્થને જવું છે ઉપર, પૃથ્વી કે નીચે આવું. એને કારણે જ એનો વેગ ઘટે છે. બળ ક્યાં લઈ ગયું? ગતિની વિરુદ્ધ દિશામાં. જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો વેલોસિટી ઘટે, અને વેલોસિટી ઘટશે એટલે અહીંયા માની લ્યો ગયો પદાર્થ, અહીંયા એનો વેગ 0 થઈ ગયો. શું થઈ ગયું? અહીંયા એનો વેગ 0 થઈ ગયો. અહીંથી શું થશે? પાછો નીચે આવશે કે નહીં? આ વખતે શું થશે? વેગ વધતો જશે. કા ભાઈ વેગ વધ્યો? જે દિશામાં બળ લાગે છે એ દિશામાં ગતિ કરે છે. કે નથી સમજાતું? ઓમાં બળ નીચે લાગતું હતું, પૃથ્વી જે બાજુ એ બાજુ લાગશે. તો ખાસ યાદ રાખજો, પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ હંમેશા અધો દિશામાં જ હોય, કોઈ દી ઉપર બાજુ ના હોય.
અને પૃથ્વીનું બળ હંમેશા અધો દિશામાં હશે. તો આ તમને ખબર જ છે ભાઈ, એફ સદિશ બરાબર એમ એ સદિશ. તો પ્રવેગ કઈ દિશામાં હોય? એફ ની દિશામાં. કોની દિશામાં? અથવા તો ગુરુત્વાકર્ષી બળ માટે શું લખાય? એફ સદિશ બરાબર એમ જી સદિશ. તો શું થાય? જી દિશામાં બળ હોય ને એ દિશામાં હંમેશા જી હોય, તો બળ તો હંમેશા અધો દિશામાં જ હોય. પદાર્થ ઉપર જાય કે પદાર્થ? તો ખાસ યાદ રાખજો, જી હંમેશા શું લેવાનું? -9.8. મૂલ્ય કીધું હોય ત્યારે 9.8 લ્યો, પણ જ્યારે તમે બધી દાખલામાં ગણતરીઓ કરો છો ત્યારે જી હંમેશા શું લેવાનું? -9.8. સમજાય છે કે નહીં? તો પદાર્થ જ્યારે ઉપર જતો હશે ને તોય બધા બિંદુ 9.8 9.8 9.8 9.8 9.8 9.8, પણ માઇનસ નિશાની શું દર્શાવે? પ્રતિપ્રવેગ કે અધો દિશામાં? અધો દિશામાં. પ્રતિપ્રવેગ નહીં દર્શાવે. ઘણા કે સર અહીંયા માઇનસ છે તો પ્રતિપ્રવેગ દર્શાવે. ના, અહીંયા શું દર્શાવે છે? ડાયરેક્શન, કે કઈ દિશામાં હશે? અધો દિશામાં. એટલે ખાસ વસ્તુ યાદ રાખજો, પદાર્થ ઉપર જાય કે પદાર્થ નીચે આવે, હંમેશા એનો ગુરુત્વ પ્રવેગ ક્યાં હશે? અધો દિશામાં. કેમ ભાઈ? કારણ કે બળ હંમેશા ક્યાં લાગે છે? અધો દિશામાં. જે દિશામાં બળ હોય એ દિશામાં શું હોય? ગુરુત્વ પ્રવેગ. ડન ભાઈ, સમજાણું બધાને? ચાલો, વેરી ગુડ. તો હવે કોઈ કહેશો મુક્ત પતન કરતી ગતિ કેવી ગતિ કહેવાય? પ્રવેગી કે અચળ પ્રવેગી? બેમાં ફેર. મુક્ત પતન કરતી ગતિ કેવી કહેવાય? પ્રવેગી કહેવાય. પણ ખાલી પ્રવેગી કે અચળ પ્રવેગી? કેમ ભાઈ અચળ પ્રવેગી? કોઈ પણ બિંદુએ એનો પ્રવેગ 9.8 9.8 9.8, એટલા માટે અચળ પ્રવેગી ગતિ કહેવાય. તો પેલા આપણા જે સમીકરણ હતા v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad અથવા 2as. આ જે બધા સમીકરણો છે તમે કોના માટે લખી શકો? મુક્ત પતન કરતી ગતિ માટે. કોના માટે? તો મુક્ત પતન કરતા પદાર્થની ગતિ કેવી કહેવાય? અચળ પ્રવેગી ગતિ કહેવાય. કેવી કહેવાય? તો ચાલો, તો મુક્ત પતન કરતા પદાર્થ માટે પ્રવેગી ગતિના સમીકરણો બોલો. પહેલું સૂત્ર હતું v બરાબર v0 પ્લસ at. આ સૂત્ર મારે કોણ કહેશે? આના માટે લખવું છે. બોલો ફટાફટ ફટાફટ ફટાફટ. 5-6 જણાની જ આંગળી છે, બીજા કોઈ આમ. આ સૂત્ર આપણે મુક્ત પતન કરતી ગતિ માટે લખવાનું થાય તો શું લખશું? બોલ ભાઈ. v બરાબર gt ના થાય. v બરાબર v0 પ્લસ gt ના થાય. v બરાબર v0 માઇનસ ના થાય. હા, શું થાય? v બરાબર માઇનસ જીટી. શું થાય? v બરાબર. કેમ ભાઈ યાર? મુક્ત પતન કરે છે તો મુક્ત પતન કરતો હોય તો પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય હોય. કેવો હોય? શૂન્ય. અને પ્રારંભિક વેગ અહીંયા 0 મૂકી દો. તો આ સમીકરણ મુક્ત પતન કરતા પદાર્થ માટે v બરાબર આની બદલે 0, એની બદલે જી કે માઇનસ, હમણાં કથા કરી, માઇનસ જી ઇન્ટુ ટી. તો v બરાબર શું થશે? માઇનસ જી ટી અથવા તો માઇનસ 9.8t. શું થશે? માઇનસ 9.8t. અને સરળતા ખાતર આપણે 10 લઈએ છીએ. કેટલું લઈએ છીએ? 10. ચાલો બીજું ઇક્વેશન.
વાય બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર હતું કે નહીં બીજું સમીકરણ y બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. આમાં કાં ભાઈ મેં y લખ્યું, y દિશામાં ગતિ છે, s લખો તો હાલે. મારા પપ્પાનું કાંઈ નહીં જાય તમારા પપ્પાનું કાંઈ નહીં જાય. y લખો, x લખો, d લખો, s લખો, મજા આવી લખો. પણ અત્યારે તો y દિશામાં ગતિ છે એટલે y લખો. ચાલો કોણ લખાવશે? બોલો બોલો. એ અરે યાર હાલો હવે આવડવું જોઈએ ભાઈ બધાને. બોલ ભાઈલા. માઇનસ હાફ જીટી સ્ક્વેર થાય કે નહીં? કારણ કે જો ભાઈ આ શું છે, પ્રારંભિક વેગ 0 એટલે આ પદ 0, એની બદલે શું મૂકવાનું? -0. થઈ ગયું સમીકરણ. શું થાય? y બરાબર 0t, v0 બદલે 0, એની બદલે -g, માઇનસ હાફ જીટી સ્ક્વેર. અથવા તો ભાઈ y બરાબર g એટલે 9.8 ભાંગા 2 4.9 એટલે -4.9 ટી સ્ક્વેર. આ લખો તો ચાલે, ખાલી આ લખો તો ચાલે. શું? y બરાબર માઇનસ હાફ જીટી સ્ક્વેર. ચાલો ત્રીજું હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ay. x લખો, y લખો, z લખો, મજા આવી લખો. બોલો હાલો આમાં મુક્ત પતન ગતિ માટે શું થશે? બોલ બાળક. હા હા v સ્ક્વેર બરાબર -2gy. પ્રારંભિક વેગ 0 એટલે આ ટર્મ 0, એની બદલે -g. શું આવે એની બદલે? તો શું થશે ભાઈ? v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -2gy. અથવા તો v સ્ક્વેર બરાબર g એટલે 9.8, એનું ડબલ એટલે -19.6y. ક્લિયર ભાઈ? તો આ જે બધા સમીકરણો લખ્યા એ કોના માટે છે? મુક્ત પતન ગતિ માટે. કોના માટે? મુક્ત પતન કરતા પદાર્થ માટે. કારણ કે મુક્ત પતન કરતો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે. કેવી ગતિ કરે? અચળ પ્રવેગી ગતિ. ક્લિયર ભાઈ? પહેલા આટલું સમજાણું બધાને? ચાલો બંધ કરી દે 2 મિનિટ. બંધ. રેડી? હાલો ભાઈ હવે આના આલેખ દોરીએ. બરોબર? ચાલો સમીકરણો. પહેલું શું? v બરાબર -gt. બીજું શું? y બરાબર -12 gt સ્ક્વેર. અને ત્રીજું શું? v સ્ક્વેર બરાબર -2gy. મારે સમીકરણ પેલું છે ને, હું આલેખ દોરું. પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. શેનો આલેખ દોરીએ? પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. ક્યાં ચરણમાં આવશે ને કેવું આવશે? કોણ કહેશે? ઓકે, ચરણ ઈ વરી હું. તમારા ચરણ તો અહીંયા છે, અમારા ચરણ અમારા પાસે છે. ચરણ ચોથામાં અને આમ નીચેની બાજુ.
ચોથા ચરણમાં અને સીધી રેખા. સીધી રેખા એટલે જો આપણે પ્રવેગ y પર લીધો ને સમય x પર લીધો ને તો સમયની અક્ષને સમાંતર, સિમ્પલ એમ બોલાય. સમયની તો બોલતા શીખો, થોડુંક સાયન્ટિફિક શબ્દો બોલતા શીખ. જો ભાઈ એ વર્સિસ ટી નો આલેખ, મતલબ આલેખ શરૂઆત કર્યા ને ત્યારે કીધું હતું પેલા જે રાશિ હોય ને હંમેશા વાય એક્સ ઉપર જ આવે, યાદ છે? કીધું હતું. પણ આવું યાદ તમને ક્યાં હોય? સર તો બોલે રાખે, આવું હોય થોડું યાદ રાખવાનું. આ હંમેશા વાય ઉપર હોય ને આ હંમેશા એક્સ ઉપર હોય, ગમે એ હોય. એ વર્સિસ બી નો આલેખ હોય તો એની વેલ્યુ વાય ઉપર લેવાની, બી ની વેલ્યુ એક્સ ઉપર લેવાની, હંમેશા ફાઇનલ જ. સી વર્સિસ ડી નો આલેખ હોય તો સી ની વેલ્યુ વાય ઉપર, ડી ની વેલ્યુ એક્સ ઉપર. તો એ વર્સિસ ટી નો આલેખ છે તો એની વેલ્યુ બધી વાય ઉપર આવે. પણ અત્યારે હું તો કોના માટે કરું છું બધી વાત? મુક્ત પતન કરતા પદાર્થ માટે. તો એ બરાબર શું હોય? માઇનસ ઝી હોય. એ બરાબર શું હોય? જો પ્લસ ઝી હોય તો વાય એક્સ ઉપર લેત, પણ આમાં તો માઇનસ ઝી છે એટલે ઋણ વાયમાં, અને સમય તો હંમેશા પ્લસ જ હોય. તો ધન એક્સ અને ઋણ વાય ભેગું થઈને ચોથું ચરણ બનાવે. કયું ચરણ બનાવે? ચોથું. તો આ છે શું કહેવાય? સમયની અક્ષ. કોની અક્ષ? પ્રવેગની. ઋણ વાયમાં કેમાં આવશે? ઋણ વાય. કારણ કે આ નેગેટિવ વાય, આ પોઝિટિવ એક્સ. ચોથું આ પહેલું, બીજું, ત્રીજું ને. પણ હવે સમગ્ર ગતિ દરમિયાન જો અહીંથી એમને ખબર પડે કે શું થશે, આ જે વસ્તુ છે જી બરાબર કેટલું, આ તો વેગ માટે છે, પ્રવેગ કેટલું હશે? એ બરાબર માઇનસ ઝી, એટલે કે કેટલો હશે? અને આ કેવું હશે? અચળ, એટલે વધે નહીં કે? તો એનો મતલબ સમયની અક્ષને કેવું આવે? સમાંતર આલેખ આવે કે નહીં? જેને નથી સમજાતું એને હવે આવડવો જોઈએ આલેખ ક્યાં. આ શેની માહિતી આપે? જેનો આલેખ હોય એની માહિતી આપે. સમજાય છે? અહીંયા ઊભા રહી જાઓ તો શું પૂછે? કેટલા વાગ્યા? તો કે આટલા વાગ્યા છે. શું એમાં શું આવે? હી બાયું જેવું આવું કોણ છે? એમાં હું શું આવે? સમજાવું છું એમાં. કાલે સૂચના જ આપેલી હતી. વેખલી નવ હાવ. આ છોકરી બેઠી એટલે નકર તો એમાં શું હસવું આવે? કેવો જોઈએ? અને કીધું આમાં આમ હોય તો આની માહિતી, એમાં કેમ હસ? કોને આવ્યું? કોને? એ તો કયો. હવે આખો ક્લાસ જોવી તો ખરા. એ તો મને ખબર પાછળવાળા છે, એ તો ખબર હોય. એમાં શું હસવાનું હોય? પપ્પા મમ્મી કંઈક વાત કરતા હોય તો હસો. હે હસવો હોય? તમારા બાપા અને તમારી મમ્મી કંઈક ડિસ્કશન કરતી હોય તો હસો છો? આના કરતાં મોટું ઇન્સલ્ટ કોઈનું ના કહેવાય. મને તો આવું કોઈ કીધું હોય તો હું કહી દઉં કે સર હું હસતો હતો, પણ મારા મમ્મી પપ્પા વિશે આવું ના કહ્યો. મને તો મારા મમ્મી પપ્પા પ્રત્યે એટલી સેલ્ફ રિસ્પેક્ટ હોય, કદાચ તમને નહીં હોય જે હસતું હતું ને એને, એટલે તમે નથી કહેતા આવું ના બોલો સર. યાર મમ્મી પપ્પાનું તો માન રાખો. મેં તમારા મમ્મી પપ્પા વિશે આટલું કહી દીધું તો તમે આમ લોહી નથી એવું કરતું સર હું બોલતો હતો. બાયું જેવા કેવો બાયલાવ હાડાવ. છેલ્લી વોર્નિંગ છે, કાલે કીધું હતું. એક તો સિરિયસ ટોપિક આવતો હોય, કહું છું ઇમ્પોર્ટન્ટ છે, બધી જગ્યાએ આનો જ ઉપયોગ આવશે તો સાયન્સને લાયક જ નથી. વયા જાવ નીચે, ઓલા કોણ ભણે કોમર્સિયા બધા જાઓ અહીંયા જઈને બેવું, ત્યાં મોજ કરજો. અહીંયા એકે સાહેબ નહીં કહે, અમારા જેટલા કોઈ દી કોઈ નહીં ખીજે, મોજ જ કરાવશે. જાઓ અહીંયા કાં ગવર્મેન્ટ સ્કૂલમાં વયા જાઓ, કરણસિંહજી છે, ઓલો ગાંધી બાપુ ભણ્યા હતા, આલ્ફ્રેડ, એમાં વયા જાઓ, આમ મોજ કરો, રખડો, અડાવું. તો અહીંયાથી સમય આટલો, પ્રવેગ કેટલો? આટલો કહેવાય. અહીંયા કેટલું હશે? 0. આમ નીચે ઉતરો એટલે કાંઈક વેલ્યુ આવશે. આ કેટલી હશે? -9.8 હોય. આ બિંદુનો મિનિંગ સમય વહીતો પણ પ્રવેગ 9.8, સમય વહીતો પણ પ્રવેગ કેટલો? 9.8. અને માઇનસ શું દર્શાવે? અધો દિશામાં. ક્લિયર ભાઈ? એટલે આ શેનો આલેખ આવ્યો? પ્રવેગ વિરુદ્ધ સમયનો. ચાલો પછી વેગ વિરુદ્ધ સમય બોલો. વેગ વિરુદ્ધ સમયનો આલેખ કયા ચરણમાં આવે ખબર પડવી જોઈએ.
ચોથા ચરણમાં સુરેખા. કેમ ભાઈ? વેગ વધે. પહેલા તો વેગ ક્યાં લેવાનો, પ્લસ વાયમાં કે માઇનસ વાયમાં? માઇનસ વાયમાં. કારણ કે જો પદાર્થ નીચે જાય છે તેનો વેગ કઈ દિશામાં હશે? ઋણ વાયમાં. એને સમજાતું, પદાર્થ નીચે જાય છે એટલે એનો વેગ કઈ દિશામાં હશે? ઋણ વાયમાં. કે નથી ખબર પડતી? તો વેગની બધી કિંમત ઋણ વાયમાં આવે. સમય તો હંમેશા પ્લસ જ હોય એટલે એ ક્યાં આવશે? એક્સમાં. ઓકે, ચાલો તો અહીંયા વી, અહીંયા ટી. આ સમીકરણ શું કહે છે? કે વેગ અને સમયનો સંબંધ કેવો હશે? સમપ્રમાણતાનો. કેવો હશે? કારણ કે જો આ તો શું છે? અચળ. આ તો શું છે ભાઈ? અચળ. તો જો અહીંયા 1 મૂકો તો પહેલી સેકન્ડે વેગ કેટલો? 9.8. બીજી સેકન્ડે 2g, ત્રીજી સેકન્ડે 3g, ચોથી સેકન્ડે 4g. તો સમય 0 માંથી 1 થયો, સામે વેગ કેટલો થયો? 0 વાગે વેગ 0 હોય. કેટલો હોય? 0 હોય. અને આ તો અચળ છે એટલે આને અમે લખાય ને વી ચલે છે ટી. એટલે વેગ અને સમય એકબીજાને સમપ્રમાણમાં હશે. હું એમ નથી કહેતો કે જેટલો સમય હશે એટલો વેગ હશે, એમ નથી કહેતા. સમપ્રમાણતાનો મતલબ હજી ઘણાને ખબર ના હોય. હું એમ નથી કહેતો, શું નથી કહેતો? જેટલો સમય હશે એટલો વેગ હશે, એમ નહીં. 0 વાગે વેગ કેટલો હશે? 0. પહેલી સેકન્ડે કેટલો હશે? 9.8. બીજી સેકન્ડે કેટલો હશે? 2 ગુણ્યા 9.8. જો નથી આવતો, પહેલી સેકન્ડે વેગ 1 નથી પણ કેટલો છે? 9.8. એમ નથી કહેતો. સમપ્રમાણતાનો મતલબ હું ખબર પડવી જોઈએ. કોઈ કહેશો શું? સારું કહેવાય, ઘણાને ખબર છે. ટી જેટલા ગણો વધશે વી એટલા ગણો વધશે. સિમ્પલ. સમય 0 માંથી 1 થયો મતલબ 1 ગણો વધ્યો અને ઓલું 9.8 થયું. હવે સમય 1 માંથી 2 થાય તો સમય ડબલ થયો. તો વેગે કેવો થવો જોઈએ? જેટલો હતો એના કરતાં ડબલ થવો જોઈએ. તો હતો કેટલો? 9.8. તો એની બદલે કેટલો થયો? 2 ગુણ્યા 9.8. સમય 1 માંથી 3 થાય તો સમય 3 ગણો. તો વેગે કેટલા ગણો થશે? 3 ગણો. ટૂંકમાં સમય જેટલા ગણો વધે એટલા ગણો વેગ વધે. અને સમપ્રમાણતાનો છે મતલબ 0 વાગે 0 મતલબ આરેખ ચાલુ ક્યાંથી થાય? ઉગમ બિંદુથી. ક્યાંથી ચાલુ થાય? આમ સીધી લીટા ખેંચી લેવાની. આપણે કહીએ છીએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા હોય. કોના માટે? કોના માટે? અચળ પ્રવેગી ગતિ માટે. પણ 0 થી ક્યાં ચાલુ થયો? કારણ કે 0 વાગે વેગ કેટલો હશે? 0. અને આલેખ સુરેખા છે મતલબ પ્રવેગનું મૂલ્ય અચળ. કેટલું? 9.8, 9.8, 9.8. રેડી? બીજો છે ભાઈ અંતર વિરુદ્ધ સમયનો. એ કહેશું અંતર વિરુદ્ધ સમય. y versus t. સુરેખ પેલા ચરણ. પણ એક પારિમાણિક ગતિમાં શું હોય? અંતર કયો કે સ્થાનાંતર કયો? બે કદું. પદાર્થ અહીંથી અહીંયા આવે તો જેટલું અંતર હશે એટલું શું હશે? એમ સ્થાનાંતર. બોલો કેવો? સુરેખા. સુરેખા ના આવે. બીજું સમીકરણ જો શું છે? y બરાબર -12 GT². તો એમાં આ બહુ વસ્તુ અગત્યની છે. જો હાફ જી તો કેવું છે? અચળ. અડધું. અડધું એટલે અચળ છે. હાફ જી તો કેવું છે? અચળ. તો એમ લખાય ને? કેમ લખાય? એમ.
કે ભાઈ સમજો, બહુ સમજવા જેવું છે. y ઇઝ પ્રોપોર્શનલ ટુ ટી સ્ક્વેર છે. તો હું એમ કહું ને, શું કહું એમ કે y વિરુદ્ધ ટી સ્ક્વેરનો આલેખ કેવો આવે સમજો. હું શું પૂછું તમને, y વર્સિસ ટી સ્ક્વેરનો આલેખ બોલો ભાઈ. તો સુરેખ આવે, કારણ કે તમે 0 મૂકો તો પ્રારંભિક સ્થાન 0. સમજાય છે કે નહીં? તો y વર્સિસ કોનો? ટી સ્ક્વેરનો. કારણ કે આ શું કે y કોના સમચલનમાં છે? એવી અહીંયા શું કીધું તું, કયો જઈ v કોના સમચલનમાં છે? ટીના. તો v વર્સિસ ટીનો આલેખ સુરેખ આવ્યો ને. આ સૂત્ર શું કહે છે કે ભાઈ y કોના સમચલનમાં છે? ટી સ્ક્વેરના. તો y વર્સિસ ટીનો આલેખ સુરેખા આવે. પણ મને y વર્સિસ ટીનો આલેખ નથી કીધો, મને કોનો કીધો છે? સોરી, y વર્સિસ ટી સ્ક્વેરનો સુરેખા આવે. મને કોનો કીધો છે? y વર્સિસ ટીનો. તો હવે એક યાદ રાખજો, જો શું વક્ર આવે અને એને પરવલય કહેવાય. શું કહેવાય એને? પરવલય. જોજો આ પરવલય આકાર કહેવાય, આને પરવલય આકાર કહેવાય, આ પરવલય કહેવાય, આ પરવલય કહેવાય. બધા આકાર કેવા કહેવાય? પરવલય કહેવાય. આ પરવલય આકાર કહેવાય, આ કેવો આકાર કહેવાય? પરવલય. આ કેવો કહેવાય? પરવલય. આ કેવો આકાર કહેવાય? પરવલય. ઇન શોર્ટ, ફૂટબોલના દડાની ગતિ. ફૂટબોલના દડાને તમે કિક મારો તો શું થાય? ઝૂમ જશે કે નહીં? તો અહીંયા ફૂટબોલનો દડો હોય ને તમે કિક મારો તો ઝૂમ જશે. અહીંની મિરર ઇફેક્ટ છે, બરાબર? અહીંની કેવી ઇફેક્ટ કહેવાય? એટલે ખબર પડે ને. અહીંયા મરીસો મૂકી દીધું હોય તો આ નીચે હોય, અહીંયા મરીસો મૂક્યો હોય તો અહીંની કેવી ઇફેક્ટ કહેવાય? મિરર ઇફેક્ટ કહેવાય. એટલે આ બધા આકાર પરવલય છે. પણ હરખું એક વસ્તુ જોયું, બહુ સરસ સમજવા જેવું, મેથ્સમાં તમારે આવશે જ. આ આલેખ છે ને yx બાજુ નમતો જાય છે. હરખું જોવો ને તો કોનાથી દૂર જતો જાય છે? જો ભાઈ, કોનાથી દૂર જતો જાય છે? x થી દૂર જતો જાય છે અને સામે y ની નજીક આવતો જાય છે. આમાં શું છે? આમાં એમ જ છે કે ભાઈ x થી દૂર જતો જાય છે અને -y ની નજીક આવે છે. બહુ સમજવા જેવો લોજિક છે. આમાં એ જ છે, x થી -x થી દૂર જાય છે અને કોની નજીક આવે છે? y ની. આમાં x થી દૂર અને y ની નજીક. આમાં શું છે? એના કરતાં ઉલટું છે. એના કરતાં ઉલટું છે. શું ઉલટું છે? x બાજુ જાય છે અને જેમ જેમ ઉપર જાવ ને y થી કેવું ગયું? દૂર જતું ગયું. સમજો. તો હવે હું આમ લખું, જોવો બહુ મસ્ત વસ્તુ છે. y બરાબર દાખલા તરીકે 2x² લખું. સમજો, હું લખું y બરાબર 2x². x અને y બે 0 હોય, x અને y બે કેવા હોય? 0 હોય. તો શું થાય બોલો? I0 I0. તો શું થાય? આ વેલ્યુ 0 આવશે કે નહીં? હા કે ના? તો આલેખ ક્યાંથી ચાલુ થશે? 0 થી. હવે માની લ્યો x ની વેલ્યુ 1 કરું, x ની વેલ્યુ 1 કરું તો y ની વેલ્યુ 2 થાય. કા આ સમીકરણ છે તો y ની વેલ્યુ કેટલી થાય? 2. x ની વેલ્યુ 2 કરું, y ની વેલ્યુ 8 થાય. આવું હોત તો y બરાબર 2x. અને આમાં લખાય ને y ચલે છે x. એનાથી હવે થોડુંક સમજાતું. y બરાબર 2x મતલબ y ચલે છે y x ના સમપ્રમાણમાં છે. અહીંયા દરેક વખતે શું થશે? બબ્બે ગણું થાય કે નહીં? કે નથી સમજાતું? 1 મૂકો ત્યારે 2, 2 મૂકો તો ત્યારે 4, 3 મૂકો ત્યારે 6, 4 મૂકો ત્યારે 8. દર વખતે બબ્બે ગણું થાય છે ને. સમપ્રમાણતા કહેવાય. અહીંયા એવું નથી. અહીંયા x વધ્યું, y 2 વધ્યું. અહીંયા x માં 1 વધારો થયો, અહીંયા 4 ની બદલે 8 થયું. તો એટલું યાદ રાખવાનું, આમાંથી છે ને આ સમીકરણનો આલેખ આ હશે. એટલું યાદ રાખવાનું.
જેની વેલ્યુ વધુ હોય ને એની બાજુ આલેખ નમે. શું? જેની વેલ્યુ વધી જશે ને એની બાજુ આલેખ શું થાય? નમતો જાય. શું થાય? એની બાજુ આલેખ શું થતો જાય? નમતો જાય. તો આ મારી શું છે ભાઈ? વાય અક્ષ. આ શું છે મારી? એક્સ અક્ષ. તો જ્યારે એક્સ કે હું 0, વાય કે હું 0, હાલો કાંઈ વાંધો નહીં. એક્સ કે હું 1, વાય કે હું 2, એક્સ કે હું 2, ત્યારે વાય કે હું 8. તો આ બેની કમ્પેરિઝન કરો તો વાયની વેલ્યુ વધુ છે. ગણિતમાં તો તમે આની સાબિતી આપશો જ, પણ આપણે આપણી ભાષામાં સમજીએ. પરવલયમાં શું ધ્યાન રાખવાનું? જેની વેલ્યુ વધુ હોય ને એ બાજુ આલેખ નમાડી દેવાનો, બીજું કાંઈ નહીં. મારું સમીકરણ, મારે આલેખ દોરવો છે કેનો બાળકો? વાય વર્સિસ ટીનો. કોનો આલેખ દોરવો છે મારે? વાય વર્સિસ ટીનો. તો જુઓ, એક વસ્તુ તો ફિક્સ જ છે. શું? ચોથા ચરણમાં આવે સમય એક્સ અક્ષ ઉપર, અને આ વાય ગયા, વાય છે એટલે વાય એક્સ ઉપર નહીં ભાઈ, અત્યારે ગતિ વાય દિશામાં છે, પણ પ્લસમાં કે માઇનસમાં? કારણ કે નીચે જાય છે. આ સમજો ભાઈ. પણ વાય વર્સિસ ટીનો મારે જો આલેખ દોરવો હોય ને તો મારે આ સમીકરણની મદદ લેવી પડે. આવડા આની. તો હાલો આની મદદ લ્યો. વાય બરાબર -4.9 ટી સ્ક્વેર. શું છે વાય બરાબર માઇનસ? હાલો ટેબલ બનાવો. ટેબલ કોનું ટેબલ? ટીનું અને વાયનું. કોનું ટેબલ બનાવો? ટીનું અને વાયનું. બોલો શું થાય? ટી કે હું 0, વાય કે હું 0, ટી કે હું 1, વાય કે હું કેટલું? અત્યારે ખાલી મૂલ્ય ધ્યાનમાં લ્યો. આટલું થાય કે નહીં? ટી કે હું 2, વાય કે હું કેટલું? 4 ગુણ્યા 4.9 થાય કે નહીં? ટી કે હું 3, વાય કે હું કેટલું? 9 ગુણ્યા 4.9 થાય કે નહીં? તો ઇફેક્ટનેસ કોની વધુ છે? વાયની. અસર કોની વધુ છે? વાયની. તો સિમ્પલ યાદ રખાયું હતું. શું? જેની અસર વધુ હોય ને ઈ બાજુ આલેખ શું થાય? નમે. તો આમાં કોનો આલેખ થયો કહેવાય બાળકો? વાય વર્સિસ ટીનો. કોનો આલેખ થશે? વાય વર્સિસ ટીનો. ક્લિયર? સમજાણું? ચાલો, એટલે 3 આલેખ છે. હજી ભવિષ્યમાં જે બીજા આલેખ આવશે આપણે જોશું ઘણી વખત. આટલું બેઝિક તો તમને આવડવું જોઈએ. આમાં ને આમાં મારે તમને ઘણું કરાવવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં ઘણું નવું કરાવવાનું છે. એ બધા કન્સેપ્ટ યાદ રાખશો ને એટલે બધા એમસીક્યુ ફટાફટ થશે. પછી JEE ના હોય કે નીટ ના હોય, તમે બધા JEE વાળા છે, પણ બરાબર આમાં ઘણી બધી એક્સ્ટ્રા ફોર્મ્યુલા છે. ટેક્સ્ટ બુકમાં આટલું જ છે, પણ આપણે કરવું ઘણું બધું પડે ત્યારે ભેગું થશે. બરાબર? ચાલો બાળક, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી એવરીબડી બાય બાય, ટેક કેર, સી યુ. ધ્યાન રાખજો. ઉભા રહે. કરી દે.